ગુડ મોર્નિંગ. ઓહ સોરી, ગુડ આફ્ટરનૂન. ના ના ચાલશે હવે. તો અત્યારે તો આજનો વ્લોગ તો સીધો ખેતરમાં ચાલુ કરું. હવા એમાં પપ્પાએ કીધું પલવ મારવાનો હોય તે ખેતરમાં પલવ મારવા આવે મારા ભાઈબંધને બે એને ટ્રેક્ટર શીખવાનું હોય અને મને આવડે પણ એટલું બધું નહીં આવડતું, થોડું થોડું આવડે ખાલી. તે પલવ મારે ત્યાં ટ્રેક્ટર ચાલુ કરી દઈએ આપણે. ચાલુ તો થાય યાર, ભૂલી જવાય લે આવતા મોટો. પેલા હું તો મારતો પલવ પછી એને આપીએ. જો ભાઈ આવો પલર આવો પલર વાગ્યો છે પણ ટ્રેક્ટર આવતો તો કેજો, બરોબર છે ને? દોઢું આવી ગયું બધું. હા સારું કીધું ભાઈબંધ ને આપું ટ્રેક્ટર, એ પલર મારે આવડતો ને ચલાઈ કે કરો ને ત્યારે એક જ બેઠો હોય બેન. તમે ચલાવેલું એ ટ્રેક્ટર પણ પલવ નહીં મારેલો એટલે હું બોલે આગળ અમને આગળ કર. અરે રેસ આપજે ભાવ, રેસ રાખજે. હશે રિવર્સ. દે એમને એમ મજા આવે ચલાવને. મજા આવી ટ્રેક્ટર ચલાવવાની? મજા ચડી ગયું. હા તો નવી એક્ટિવ હાથમાં આવી જઈ. ટ્રેક્ટર મૂકીને તો થોડું બાકી રહી જાય, પપ્પાને મારશે. આપણે હજી ઓછું ફાવે એટલે પલર મારતા. તો ખેતરમાં જઈએ, મગફળીઓ આવી છે ને તે મગફળીઓ ખેતરમાંથી કાઢી લીધી હતી પણ જમીનમાંથી, પણ ભેગી કરવાની છે અને વરસાદ આવે એવું થઈ ગયું છે એટલે પલળની પાછી બગડશે એટલે પાછી કાઢવી પડશે. ક્યારની કાઢીને મૂકી છે પણ પલળીથી થોડી હવાઈ હતી એટલે ભેગી કરવાની બાકી હતી, ખાલી ઉકવા મૂકી હતી. પણ કાલે પાવ વરસાદ આવી ગયો હતો એટલે ભેગી નથી કરી. આજે ભેગી કરી દઈએ એટલે પાવ વરસાદ આવે તો બગડી નાખે, પાક બગડ નાખે પાછો. ખેતર આવી ગયું છે. બાને ક્યારે નહીં મફરેજ ભેગી કરી. આવી જઈએ આપણે ભેગી કરી પછી એમ ના ભેગી આપણે ભેગી કરી આપણે. The shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold.
મગફળીઓ વેણી લીધી છે એટલે આ ભાગની વેણી દીધી આ ભાગની બાકી છે હજી તો વેણવાની. મારે પાછું જીમમાં જવાનું છે એટલે જલ્દી વેટનું જવું પડશે. 4 વાગી જઈ મગફળી વેણી છે પણ હજી તો મગફળીઓ કાઢવા બાકી છે. એ તો મગફળી બધી અલગ કરવી પડશે. મગફળીઓ બધી હજી કઢાવાનું બાકી છે. મગફળીઓ ભેગી તો કરી લીધી હજી તો કઢાવાનું બાકી છે મગફળીઓ. મેં પહેલી વાર આવી છે મગફળીઓ ભાવ પાડીને આવું. મગફળી હોય ખરી પણ ખેતરના ચારેકોર વાળીઓ ને જાળી આપણે ફેન્સિંગ વાળા હોય તો હોય, બાકી તો કાઠું છે આવે. ભૂંડ હોય ને એટલે ભૂંડથી બહુ ખાંચવી પડે. ભૂંડ કૂદને ઘણી ખાઈ જશે અમારે તો, એટલે ફેન્સિંગ પણ તો મગફળી હોય. એમ તો અમે ઝાટકામાં મૂકી દઉં બધા એના જ વાયર છે. અરે ત્યાં તો બચી રહ્યો હજી આટલો પાક, બાકી તો ના બચે આટલો. વેણી જઈને હવે એટલી તો બાની વેણી દેશે. એટલી ઘેર જઈએ અમે વેણી મોરપિંચ છે ને આજ તો દિવસ દિવસ થઈ ને फटाका खा रही है इसको. इतने सारे पटाखे है ना बताइए. सीधा खा જોઈએ બધા थड़ी गई आ बाज थड़ी गई आ बाज रही नहीं जो હેલો ગાઈસ, તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને આજે મતલબ કે આજે ને કાલે બંને વિડીયો મેં મિક્સ કર્યા છે. કેમ કે કાલે વધારે ઉતાર્યો નતો, કાલે લગભગ 2-3 મિનિટનો થયો હતો, એટલે કોઈ મૂક્યો નહીં. 2-3 મિનિટનો વિડીયો શું મૂકે, એટલે કાલનો આજે મર્જ કરી નાખ્યા છે બે. તો તમને આજનો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને બસ એ જ. તો મળીએ તમને કાલે જે વિડીયો બનાવીએ. તો બાય.